સુરત કે જ્યાં ડિજિટલ અરેસ્ટની ઘટનામાં 3 ઠગની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગરથી સુરત ક્રાઇમ સેલે 3 લોકોને ઝડપી લીધા। સિનિયર સિટીઝનને 2 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। 3 ઠગે સિનિયર સિટીઝનને ફસાવીને 16,65,000 થી વધુ રૂપિયા પડાવ્યા। દિલ્હી પોલીસના નામે ઠગ ટોળકીએ ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। 2.50 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદીનું નામ ખુલવાનું કહીને તેમને ફસાવ્યા। પોલીસ ફરિયાદ નોંધવાના બહાને ધમકી આપીને રૂપિયા પડાવ્યા। સાયબર ક્રાઇમ સેલે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી। રાજુ પરમાર, કૃષ્ણા પટેલ અને પરમવીર સિંહની ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ એરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી। આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે।